वडोदरा के स्वतंत्रता सेनानी स्वर्गस्थ छगनलाल नायक जी, जिनके बेटे कल्पेश नायक कारेलीबाग पुलिस थाने में शिकायत दर्ज करवाने पहुंचे तब उन्हें बुरा अनुभव हुआ है, ऐसे आरोप उनकी ओर से लगाए जा रहे हैं। इस मामले में जो जानकारी मिल रही है उसके मुताबिक स्वतंत्रता सेनानी स्वर्गस्थ छगनलाल गोपाल जी नायक जी की तख्ती जीवन साधना स्कूल के चौराहे पर मौजूद थी, लेकिन कल देर रात को वो टूटी हुई हालात में देखने मिली, जिसके बाद उनके बेटे कल्पेश नायक जी के दिल को ठेस पहुंची और वो कारेलीबाग पुलिस थाने में इस मामले की शिकायत दर्ज करवाने के लिए पहुंचे। लेकिन कारेलीबाग पुलिस थाने में उन्हें बुरा अनुभव हुआ है, ऐसे आरोप लगाते हुए उनकी ओर से पत्रकारों के साथ बातचीत की गई है। तब इस पूरे मामले को लेकर कल्पेश नायक जी की ओर से सिर्फ यही कहा जा रहा है कि जल्द से जल्द वडोदरा महानगर पालिका प्रशासन इस मामले में सूद ले और इस तख्ती की फिर से स्थापना करवाए और उसी के साथ वडोदरा का पुलिस विभाग कसूरवारों को ढूंढकर उनके खिलाफ सख्त कानूनी कार्रवाई करे। तब आइए सुनते हैं इस मामले के ऊपर कल्पेश नायक जी की प्रतिक्रिया। જીવન ભારતી ચાર રસ્તા સ્કૂલ જે છે ત્યાં નામની મારા ફાધરના નામની તકતી છે જે સ્વતંત્ર સેનાની છગનલાલ ગોપાલજી નાયકનું જીવન ભારતીથી બાલભવન સુધીના રોડનું જે કામના સુધીનો રોડ છે એના નામકરણ મારા ફાધરના નામનું થયું હતું। અત્યારે રાતના 12:15 વાગે આ જે બનાવ થયો એની મને જાણ થતાં અમે તરત આવ્યા અને સ્થળ તપાસ કરીને અમે તરત કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં જઈ ત્યાં ફરિયાદ કરી છે અને જાણવા જોગ ફરિયાદ કરી છે। કારણ કે એમણે એવું હતું કે બીજી મેટર ચાલે છે, હમણાં પહેલો એ પ્રાયોરિટી એમએલઓ, પછી અમે આ કરીશું અને એમણે એવું હતું કે અમે ફૂટેજને બધું તપાસ કરી ત્યાર પછી તમને જાણ કરી। પીઆઈએ એક જ જવાબ આપ્યો કે ભાઈ આ તો પાછી તકતી થઈ જાય। એમાં મેં કહું અત્યારે તપાસ નહીં થાય, અત્યારે તપાસ નહીં થાય, કાલ સવારે જ અમે રેગ્યુલર જે તપાસ કરવાની છે એ રીતે અમે તપાસ કરી, ફૂટેજ તપાસ કરી પછી અમે તમને જાણ કરી। પીઆઈના નારાજથી ગૌરવ નારાજ છે। અમે એવું આના પહેલાં જે વ્યાસ સાહેબ હતા એનાથી અમે બહુ પ્રસન્ન હતા અને આખી કારેલીબાગની પ્રજા એને સન્માન કરવા પહોંચી ગઈ। અત્યારે મને એવું લાગે કે આ જે કારેલીબાગના નવા પીઆઈ આવ્યા છે એમનું શું કેવું એમને મને ખબર નહીં પડતી। આજે એમનું જે વર્તન અથવા તો એમને જે જવાબ આપ્યો એનાથી મને બહુ દુઃખ થયું છે। એઝ અ સ્વાતંત્ર્ય સેનાની એમને વેલ્યુ નથી એવું લાગે છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।